નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। આજે વાત કરવી છે અમદાવાદની, કેમ કે હવે અમદાવાદ દિવસે ને દિવસે નિખરતું જઈ રહ્યું છે અને કેટલીક જગ્યાએ આપણે જોઈએ છે કે કોમનવેલ્થની તૈયારીઓ ચાલી રહી છે, બ્રિજના કામો ચાલી રહ્યા છે, રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે અને બજેટની અંદર મોટી મોટી જોગવાઈઓ કરવામાં આવે છે। આજે અમદાવાદની વાત કરવી છે કેમ કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ છે એ વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને તેને મંજૂરી મળી ગઈ છે અને આ બજેટ છે 18,518 કરોડનું। જે ડ્રાફ્ટ બજેટ રજૂ થયું હતું તે 17,000 કરોડનું હતું, જેની અંદર 1,500 કરોડનો વધારો કરવામાં આવ્યો અને આ બજેટ મંજૂર થયું છે। તેમાં કેટલાક આ બજેટની અંદર 8 મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને તેમાં સૌથી પહેલા છે બેઝિક સર્વિસીસ, સસ્ટેનેબિલિટી અને સાથે જ હેરિટેજ અને ઘણી બધી ચર્ચાઓ કરવાની છે। અને આ બજેટ છે એ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ એ સર્વશ્રેષ્ઠ બજેટ ગણાવ્યું છે। 2030નો મેપ આમાં રજૂ કરવામાં આવ્યો છે। એક બાજુ કોમનવેલ્થ આવી રહ્યું છે, તેની પણ ઘણી બધી ચર્ચા કરવામાં આવી છે અને આ બજેટ છે જેનાથી અમદાવાદના નાગરિકોને તમામે તમામ સુખાકારી મળશે તેવું કહેવામાં આવ્યું છે। પરંતુ આ વાતો તો દર વર્ષે જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે કરવામાં આવે છે અને હર વર્ષે નવા યોજનાઓ, નવી પ્રોજેક્ટો રજૂ કરાય છે, પરંતુ આ વર્ષે રજૂ થયેલું બજેટ અને આવતા વર્ષે રજૂ થનાર બજેટ એ બંને બજેટની વચ્ચે જે સમયગાળો છે તેની અંદર શું ખરેખર એ બજેટમાં જે પ્રકલ્પો લેવામાં આવ્યા હતા, તે જે યોજનાઓ ઘડવામાં આવી હતી, જે પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા હતા, તેનો સાર લેવામાં આવે છે ખરો? તે એક મોટો સવાલ છે અને તે જ મુદ્દે આજે ચર્ચા કરીશું લોકમંચમાં। અને આ લોકમંચમાં ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નિકુલ પટેલ, રાજુભાઈ દેસાઈ અને પ્રિયવદન શાહ। પ્રિયવદન શાહ છે જેઓ એક્શન ગ્રુપના પ્રેસિડેન્ટ છે, રાજુભાઈ દેસાઈ નેતા ભાજપ અને નિકુલભાઈ પટેલ નેતા કોંગ્રેસ। નિકુલભાઈ, રાજુભાઈ અને પ્રિયવદનભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં। નમસ્કાર પ્રિયવદનભાઈ, સૌથી પહેલા અમદાવાદની હાલની સ્થિતિ શું છે અને આ હર વર્ષે આપણે જોઈએ છે કે બજેટની અંદર વધારો થતો જ જાય છે, પરંતુ શું ખરેખર જે પ્રમાણે વધારો જોવા મળી રહ્યો છે તેવી રીતના અમદાવાદને સુખ સુવિધા મળી રહી છે? એક વસ્તુ જો જોઈએ જયભાઈ, તો મુખ્ય વસ્તુ આપણે જો ગણતરીમાં લઈએ તો બેઝિક સગવડતા જે આપવી પડે કોર્પોરેશન, એજ્યુકેશન, મેડિકલ અને વોટર છે અને ત્રણેય જગ્યાએ કોઈ ઠેકાણા નથી। તમે જુઓ તો કોઈક જગ્યાએ પાણી પુષ્કળ આવે છે અને કોઈક જગ્યાએ પાણી આવતું જ નથી, એટલે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પણ ક્યાંક ને ક્યાંક લોચા છે। બીજી વસ્તુ જો જોઈએ એજ્યુકેશન, તો મ્યુનિસિપાલિટીની સ્કૂલો ઘણી બધી બંધ થઈ રહી છે અને હવે એ સ્કૂલો નવી બનાવવાની વાત ચાલે છે, કઈ રીતનું કરવાના છે કંઈ ખબર પડતી નથી અને હકીકતમાં જો જોવામાં આવે તો એ સ્કૂલોનું મેન્ટેનન્સ પણ બરાબર થાય છે કે નહીં એ પ્રોબ્લેમ છે, કારણ કે ત્યાં આગળ સ્કૂલોની અંદરના જે ખરેખર મોડર્ન સ્કૂલ જે કહેવાય એવી સ્કૂલો માટેની તૈયારી હોવી જોઈએ એ થઈ રહી નથી। સ્કૂલો બંધ થવાના કારણોમાં પ્રાઇવેટ સ્કૂલો એટલી બધી વધી ગઈ છે અને પરાણે મ્યુનિસિપાલિટીની સ્કૂલોમાં જે ગરીબ માણસો ભણાવતા હતા એ લોકોએ પરાણે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકોને મોકલવા પડે છે, એટલે આ પણ એક વાસ્તવિકતા છે। બીજી મેડિકલ સર્વિસીસની જો વાત કરીએ તો એ મેડિકલ સર્વિસીસમાં પણ અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલોની અંદરની જે મોટી હોસ્પિટલો છે એમાં કોઈ જાતની સગવડો પૂરતી થઈ રહી નથી। ઉપરથી એવું લાગે છે કે પ્રાઇવેટ હોસ્પિટલોને વધારે ને વધારે લાભ થાય એ માટેનો કોઈ પ્લાનિંગ હોય એવું ગોઠવાઈ રહ્યું છે। તો એકંદરે એક આ વાત હતી। બીજી વસ્તુ એ હતી કે જે રોડ, હવે રોડની વાત જો કરીએ તો જેમ BRTS રૂટ બનાવવામાં આવ્યો છે તો ઉપરથી ટ્રાફિક જામના પ્રશ્નો પુષ્કળ વધી ગયા છે। એક વ્યક્તિના 300 કલાક એક વર્ષમાં વેસ્ટેજ જઈ રહ્યા છે અને એના હિસાબે અબજો રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ ફૂંકાઈ રહ્યું છે અને જેના માટે આપણે વિદેશી હુંડિયામણ ગુમાઈ રહ્યા છીએ। તો આ બધી પરિસ્થિતિની અંદર એક બીજી વસ્તુ જો જોવામાં આવે તો રોડના દરેક જગ્યાએ રોડ એટલા બધા ક્યાંક ખાડા ખોદેલા છે, ક્યાંક
ઠેકાણા જ નથી. અને પછી લોકો ગમે તે ભાગાભાગીમાં નીકળે એટલે બધાને દંડ કરવાની ફેશન ગોઠવાઈ ગઈ છે. દંડના પૈસા તો ભગવાન જાણે તો પોલીસ ડિપાર્ટમેન્ટ લેતી હશે, પણ દંડના પૈસાનો પણ કોઈ ઉપયોગ ખરેખર ટ્રાફિક અવેરનેસ માટે થવો જોઈએ પણ થઈ રહ્યો નથી. સ્ટ્રીટ લાઇટ, તો સ્ટ્રીટ લાઇટની અંદર પણ જોઈએ તો ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ લાઇટો બંધ જ હોય છે. તો આ એક પરિસ્થિતિની અંદર કોર્પોરેશન મોટા મોટા નવા કામો બધું ચિત્રમાં મંડે છે, પણ જૂના કામો છે એનો મેન્ટેનન્સ તો કોઈ કરતું જ નથી. હા, ઉત્સવો છે, પછી રોશની છે, કે બધા બીજા પ્રસંગો છે, વીઆઈપીઓને વેલકમ કરવા માટે એના એ રોડને ફરીથી રંગરોગાન કરવાના, ફરીથી નવી ફૂટપાથ બનાવવાની, એ બધું કામ ચાલે છે. પણ જે ખરેખર જે નવું કામ વ્યવસ્થિત થવું જોઈએ અથવા જેને જરૂરિયાત છે એવા કામોને ઉપર ધ્યાન ઓછું અપાઈ રહ્યું છે. અને આપણે ફર્સ્ટ નંબરના આપણે સ્વચ્છતા રોડમાં સ્વચ્છતામાં આવ્યા છીએ, પણ એ સ્વચ્છતા પણ કેટલે અંશે મેન્ટેન થાય છે એ પણ એક પ્રશ્નાર્થ જ છે. રાજુભાઈ, દર વખતે બજેટ રજૂ થાય છે, દર વર્ષે બજેટ રજૂ થાય છે અને બજેટની અંદર ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે. જે ડ્રાફ્ટ બજેટ રજૂ થયેલું અને જે ફાઇનલ બજેટ રજૂ થયું, એટલે કે 5 દિવસના ગેપની અંદર જો 1500 કરોડનો વધારો જોવા મળી રહ્યો છે. સારામાં સારી વાત છે કે અમદાવાદને આટલા બધો ભંડોળ મળી રહ્યો છે, તેની સુખ સુવિધાઓ વધશે, પરંતુ જ્યારે જમીની હકીકતની વાત કરીએ છીએ ત્યારે ચિત્ર જ આખું અસ્પષ્ટ હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો? સૌ પ્રથમ તો જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એના માટે ખરેખર કમિશનર શ્રી અને માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને તમામ પાંખને અભિનંદન પાઠવું છું કે ગુજરાતની અંદર મોટામાં મોટી અને આખા ગુજરાતની આર્થિક રાજધાની એવી અમદાવાદની અંદર જ્યારે બજેટ રજૂ થતું હોય તેની અંદર સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટી સરકારનો મૂળ મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. એને ધ્યાને રાખીને બજેટ કોઈ પણ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એટલે રજૂ આખા છેવાડાના માનવી સુધી વિકાસ કેવી રીતે પહોંચે એ રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક પોતાના રાજ્યનું પણ બજેટ એ રીતે રજૂ કરતા હોય છે. પણ આની અંદર કેન્દ્રની અંદર નાગરિક હોય છે કે નાગરિકોની સુખાકારી, નાગરિકોનું જીવન ધોરણ કેવી રીતે સુધરે અને નાગરિકોને સેવા કેવી રીતે સહેલાઈથી સુદૃઢ રીતે મળી રહે. આપણે ઉદાહરણ તમે ખૂબ સારી રીતે કહ્યું કે બજેટ આ હતું ને દિવસે દર વર્ષે વધતું જાય છે. સ્વાભાવિક રીતે પોપ્યુલેશન વસ્તી વધે એમ વિસ્તાર વધે ને વિસ્તાર વધે એ રીતે જરૂરિયાતો સેવાઓ વધતી જતી હોય છે. વિકાસના કોઈ પણ કામ લો તમે તો વિકાસના કામોની સાથે સાથે 001 પોઈન્ટમાં ક્યાંક અગવડતાઓ પણ નાગરિકોને પડતી હોય છે. પણ અમદાવાદ દિવસે દિવસે વિકાસની ગતિ હરણફાળ ભરી રહ્યું છે. દેશની આર્થિક રાજધાની જે રીતે આપણે મુંબઈની વાત કરતા હોય ત્યારે ગુજરાતની આર્થિક રાજધાની તરીકે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ દિવસે દિવસે વિકાસમાં હરણફાળ એટલા માટે ભરી રહ્યું છે કે એક આગવી ઓળખ ઊભી કરી છે અમદાવાદે. અને અમદાવાદની આગવી ઓળખમાં સૌથી મોટો જો ફાળો હોય સુશાસનને સહકાર આપીને જો ફાળો આપ્યો હોય તો અમદાવાદના નાગરિકો છે. અને અમદાવાદની અંદર ટોટલ એના 505 ચોરસ કિલોમીટરનો વિસ્તાર, 7 ઝોન, 48 વોર્ડ અને વર્ષ 2026-27 નો જે 18,518 કરોડનું જે અંદાજપત્ર બજેટ રજૂ કરવામાં આવ્યું એની અંદર તમામ ઝોન, તમામ વોર્ડ અને એની જરૂરિયાતો ટોટલ 2607 જેટલા સૂચનો જે તમામ કાઉન્સિલરો એમાં કોઈ પણ પક્ષના હોય, કાઉન્સિલરો, સાંસદો, ધારાસભ્યો એ અમદાવાદની અંદર તમામ સૂચનો 26,607 જેટલા સૂચનોમાંથી એનું આખું ઓબ્ઝર્વેશન કરી અને ત્યારબાદ બજેટની અંદર મુદ્દાઓસર એનું આખું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પણ મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે, આપણા વારસાની લગતી ઓળખ ઊભી કરી છે. અવારનવાર જે અમદાવાદની અંદર મોટી વૈશ્વિક લેવલે ઇવેન્ટો થતી હોય, તમે જો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પણ વૈશ્વિક લેવલની એવા ઇવેન્ટો યોજાય છે. જ્યારે રમતોનું આયોજન થતું હોય, આખું સ્પોર્ટ્સ સિટી તરીકે હું એવું ચોક્કસ કહીશ કે જ્યારે હેરિટેજ સિટી તરીકે આપણું અમદાવાદ અત્યારે ઓળખાય છે, એની સાથે સાથે આવનારા દિવસોની અંદર સ્પોર્ટ્સ સિટીનું પણ નામ આવશે. ત્યારે અમદાવાદને ચોક્કસ લોકો યાદ કરશે અને ઓળખ એક બનાવશે. 2030ની અંદર આપણે જે વાત કરીએ છીએ કોમનવેલ્થ ગેમની અંદર, તો એની અંદર પણ અમદાવાદ, તો આ બધા બજેટ જ્યારે રજૂ થતું હોય છે ત્યારે નાગરિકોની સાથે એની ચાહે રસ્તા હોય, રોડ રસ્તા હોય, નગર આપણે કહીએ છીએ મહાનગરપાલિકાની અંદર રોડ રસ્તા, પાણી, ગટર, એની સાથે સાથે લોકોના જીવન ધોરણની સાથે સાથે
જે ઇવેન્ટો થવાની હોય એને પણ ધ્યાનમાં રાખીને આપણે આયોજન કરતા હોય છે. તો અત્યારે હાલમાં હેરિટેજ સિટીની સાથે સાથે સ્પોર્ટ સિટી જે રીતે તૈયાર થઈ રહ્યું છે નારાયણપુરાની અંદર વીર સાવરકર સ્પોર્ટ્સ આખું કોમ્પ્લેક્સ તૈયાર થયું છે. વૈશ્વિક લેવલની રમતો ત્યાં રમાવાની છે. આખા અમદાવાદના 48 ઝોનની અંદર ઘણા બધા મેદાનો છે ઇન્ડોર કે આઉટડોર કેમના. તો એની અંદર એક ઓળખ 2030ની તૈયારી સાથેનું આની અંદર ઘણું બધું બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે. કોમનવેલ્થ કેમ્પ હોય તો એની પણ આમાં ક્યાંક આપણને જોવા મળે છે બજેટની અંદર. પણ મૂળ વિષય એવો છે કે જ્યારે પણ આ આખા બજેટ રજૂ થયું એનું તમે એનાલિસિસ કરો તો અમદાવાદની અંદર જે વોર્ડમાં જે જરૂરિયાત છે, ચાહે આરોગ્યની હોય, શિક્ષણની હોય કે સેવાની હોય, એને આધારે આખું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અને શ્રેષ્ઠ એટલા માટે માન્ય મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એટલા માટે શ્રેષ્ઠ કહી રહ્યા છે કે જે બજેટ રજૂ કર્યું છે દરેક લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. ચાહે વેરાની વાત હોય તો વેરા બાબતમાં પણ એડવાન્સ વેરાની બાબત આવતી હોય તો એમાં પણ ડિસ્કાઉન્ટ સાથે અને કયા વેરા ક્યાં કેટલો લેવો, શું કરવું જોઈએ એના અંદાજ સાથે આખું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એટલે માટે એને શ્રેષ્ઠ બજેટ જે કહીએ છીએ એક આગવી ઓળખ ઉભી થઈ છે. અને અમદાવાદ એક મોટું નામ બનાવ્યું છે જે રીતે હેરિટેજ સિટી સ્પોર્ટ સિટી સાથે. તો આખા ભારત દેશની અંદર સ્વચ્છ શહેર તરીકે 10 લાખની વસ્તીથી જે વાત કરવામાં આવે છે 2024-25માં એવોર્ડ પણ મળ્યો છે. એવો અવારનવાર ઘણી બધી એવી ઇવેન્ટો સાથે નાગરિકોની સુખાકારી સાથે અને જે ક્યાંક વિકાસ ચાલતો હોય, જે ચોક્કસ કહીશ કે જ્યાં વિકાસ થતો હોય, વિકાસની ઝડપ હરણફાળ ભરી રહ્યો હોય, વિકાસ ઝડપખોર હોય ત્યારે અડચણ સામાન્ય જેવી હોય છે. પણ એ અડચણને પણ અમે દૂર કરવાના અને આવનારા દિવસોમાં ન અડચણ થાય નાગરિકો એવા પણ પ્રયત્નો થકી આગળ વધતા રહીશું વિકાસની સાથે. એવી આ બજેટ રજૂ કરવામાં આવે છે. જી જય વિકાસલક્ષી બજેટ છે, કોમનવેલ્થ બજેટ છે, એટલે કોમન અને વેલ્થ જોઈએ હવે આપણને કેટલી મળશે. નિકુલભાઈ, બજેટ રજૂ કરવામાં આવે છે અને આ બજેટ જ્યારે રજૂ થયું તેને ખાસ કરીને સિટીઝન સેન્ટ્રિક બજેટ કહેવામાં આવ્યું છે. શું ખરેખર નગર, જે આપણે હર વખતે કહીએ છીએ નળ, ગટર અને રોડ, આ નગરનું પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે? કારણ કે હજુ પણ એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં રોડ નથી, ક્યાંક ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને નળની અંદર પાણી આવી રહ્યું છે, પરંતુ તે અલગ અલગ કલરનું પણ આવી રહ્યું છે. શું કહેશો? તમે સાચી વાત કીધું. નગર એટલે કે નગરમાં રહેતા જે લોકો છે એને પ્રાથમિક સુવિધાઓ આપવાનું કામ મહાનગરપાલિકાનું છે. પરંતુ જો હું વાત કરવા માંગીશ તો ગયા બજેટની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી હતી એમાંથી એક બે ઉદાહરણ હું લેવા માંગીશ અને હાલની જે વાતાવરણની પરિસ્થિતિ છે એના વિશે હું ચિતાર આપવા માંગીશ. તમે જુઓ કે 2022માં એર ક્વોલિટી ઇન્ડેક્સ 99 હતો, જે 2024માં 106 થયો, 2025માં 130 અને 2026માં 166. આ કઈ તારીખ? 9 ફેબ્રુઆરી 2026 નો ડેટા એનાલિસિસ હું તમને આપી રહ્યો છું. અને ખૂબ ગંભીર બાબત તો એ છે કે 1 ફેબ્રુઆરીએ 215 હતો, એટલે કે સિવિયર કહેવાય, અનહેલ્ધી કરતા બી ખરાબ. તો આ જે પરિસ્થિતિ અમદાવાદની થઈ રહી છે એના પાછળ ભૂતકાળમાં બજેટની અંદર એર પ્યોરિફાયર, એર ફિલ્ટરેશનના જે બજેટ્સ હતા એ પ્રોજેક્ટ શું થયું, કેવી રીતના થયું, ક્યાં છે બધા ઇમ્પ્લિમેન્ટેશન, ક્યાં છે બધા ઇન્સ્ટોલેશન, એ બધા પ્રશ્નો ડેફિનેટલી પૂછવાના ઘેરામાં છે સરકારને. બીજું વાત કરીએ ટ્રાફિકની, ખૂબ સરસ વાત કરી પેનલ મેમ્બરે. તો એડેપ્ટિવ ટ્રાફિક સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરવાની જોગવાઈ ગયા બજેટની અંદર એને સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ આજની તારીખ એવી તમે જોઈ શકો છો કોઈ પણ જાતના એડેપ્ટિવ ટ્રાફિક સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ નથી. એ જ તમારા નંબર્સ ડિસ્પ્લે થાય છે અને એના લીધે અમુક સમય બંધ રહે છે અને અમુક સમય ચાલુ રહે છે. એ રીતના પરિસ્થિતિ છે. બીજું કે આપણે હંમેશા વાત કરીએ છીએ કે શું કહે ગ્રીન એન્વાયરમેન્ટ, ગ્રીન એનર્જીની જે કોન્સેપ્ચ્યુઅલી થોટ પ્રોસેસ બજેટની અંદર લાસ્ટ ટાઈમ બી જોગવાઈ કરવામાં આવી હતી. તો એના રીયુઝના જે પ્રોવિઝન છે એ કશે ને કશે એટલા હાયર લેવલ પર ઇમ્પ્લિમેન્ટ નથી જેથી લોકોને એના વેસ્ટ ટુ એનર્જીના જે પ્રોજેક્ટ છે એ એનાથી ફાયદો થઈ શકે. એટલે ઓવરઓલ જોઈએ તો પાણી અને ડ્રેનેજનો તો પ્રશ્ન તમને શહેરમાં છાસવારે ખૂણે ખૂણેથી જોવા મળશે. અને મને પેનલમાંથી જે શિક્ષણ પર જે મુદ્દો ઉઠાવવાનો છે એમણે કર્યું શરૂઆત તો મને ખૂબ ગમ્યું. કારણ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે મહાનગરપાલિકાઓના દાયરામાં આવે છે એમાં બજેટોની જોગવાઈઓ તો કરવામાં આવે છે, પરંતુ એના જે મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોશરૂમ ફેસિલિટીઝ, નોન ટીચિંગ સ્ટાફની ભરતી, પરમનન્ટ શિક્ષકોની ભરતી, એમને પૂરા પગારથી નોકરી આપવાની વાત, આ બધી વાતોમાં સરકાર પીછેહઠ થાય છે. એટલે જે સામાન્ય જનતા મહાનગરપાલિકાઓમાં રહે છે એમના જે
જીવન જરૂરિયાત વસ્તુઓમાં હજી તકલીફ પડે છે. ભલે ગયા વર્ષે બજેટ 17,000 કરોડના હતા, આ વખતે 18,000 કરોડના છે, તો એ બજેટનો આઉટલે તો વધતો જ રહેશે, કારણ કે ટેક્સ કલેક્શન સરકારને કલેક્ટ કરીને કશે ને કશે વાપરવાની વાત કરવાની હોય છે અને વાપરવાના પ્રોવિઝનિંગ કરતી હોય છે, પણ રિયલ સેન્સમાં ઇમ્પ્લિમેન્ટેશનમાં ઘણા અર્થે નિષ્ફળતાઓ અને અરાજકતા જોવા મળતી હોય છે, કારણ કે ખુલ્લા ખાડાઓની અંદર પડવાથી બી લોકોના મૃત્યુ થાય છે એવું ઘણીવાર બહાર આવે છે. પ્રિયવર્ધન શાહ, અત્યારે જે પ્રમાણે નિકુલભાઈએ બી કીધું અને રાજુભાઈએ બી કીધું કે થોડો સમય માગી લે વિકાસ, અને સાથે જ અત્યારે બધી જ જગ્યાએ ઓન ગ્રોઈંગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, અને એની સામે જ્યારે આપણે ડસ્ટ ફ્રીની વાત કરીએ છીએ, ડસ્ટ ફ્રી રોડની વાત કરીએ છીએ, ફ્લડ પ્રૂફ સિટીની વાત કરીએ છીએ, વાયર ફ્રી સિટીની વાત કરીએ છીએ, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ અત્યારનો રિસેન્ટલી અમદાવાદનો ગ્રોથ કેટલો અને ગ્રોથ શું એ વેલ મેન્ટેન અને વેલ ઓર્ગેનાઇઝ છે? એકચ્યુઅલી હું તમને એક વાત કહેવા માગું છું કે 96માં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓફ ધ સિટી એની એક કોન્ફરન્સ યુએસએમાં હતી, અને મને ત્યાં આગળ મેં કોન્ફરન્સમાં હું પાર્ટિસિપન્ટ પણ હતો, અને ત્યાં આગળ દેર આર 25 પેરામીટર્સ કે આ પેરામીટર્સ જે હોય તો એ પ્રમાણે સિટી સસ્ટેનેબલ કહેવાય. આ 25 પેરામીટર પૈકી એક પણ પેરામીટરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસ થઈ શકે એવું નથી. એક કે ડેન્સિટી જે હોવી જોઈએ સિટીની એના કરતાં વધી ગઈ છે, એટલે એના માટેનું કારણ મુખ્ય વસ્તુ એ કે ડેન્સિટી FSI ને બધું જે રીતે વધારી રહ્યા છે એટલે ડેન્સિટી પુષ્કળ વધી ગઈ છે, અને એની સામે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવું જોઈએ એ થઈ રહ્યું નથી, અને એના હિસાબે આ ટ્રાફિક જામના પ્રશ્નો, એક સાથે બધો લોડ આવે સિટીમાં અને એક જ જગ્યાએ એટલો બધો ટ્રાફિક થાય કે 5 સિગ્નલ સુધી ટ્રાફિક હલે જ નહીં. બીજી વસ્તુ કે તમે એક વસ્તુ જુઓ કે આખા વસ્તુની અંદર રોડ છે, ડ્રેનેજ છે, ડ્રેનેજની કેપેસિટી કરતાં ડ્રેનેજ નાની પડે છે ત્યારે પ્રોબ્લેમ ઊભા થાય છે. ઇઝરાયલની અંદર સાહેબ એક પણ ઘર એવું નહોતું કે એક પણ વોર્ડ એવો નહોતો કે જ્યાં આગળ પાણીને માટે સ્પેશિયલી એને બહાર લઈ જવું પડે. ત્યાં આગળ 0 STP ઉપર કામ થાય છે, એટલે કે દરેક જગ્યાએ એનું પાણી એને એ જગ્યાએ સેટલ થઈ જાય છે, એનું આખું રિસાયકલિંગ થઈ જાય છે, રીયુઝ થાય છે, અને અલ્ટિમેટલી એનો જે મેન્યુઅર જે નીકળે એનો ખાતર તરીકે ઉપયોગ થઈ જાય છે. તો આ આખી એક પરિસ્થિતિની જે ડેવલપમેન્ટ થવું જોઈએ, ત્યાં એક ઘર ઉપર સોલાર પેનલ હતા જેથી ઇલેક્ટ્રિસિટી માટેની ઘણી બચત થઈ શકે. સાહેબ 5 ઇંચ વરસાદની અંદર એ લોકો 4.5 ઇંચ પાણી કોન્ઝર્વ કરે છે. આપણે ત્યાં કોઈ સિસ્ટમ જ નથી. આપણે ત્યાં લેક ડેવલપમેન્ટ માટેના પૈસા દર વર્ષે ખર્ચાઈ રહ્યા છે, પણ ડેવલપમેન્ટ કેટલું થાય છે એ પ્રશ્નાર્થ છે. આખી એક બધી વસ્તુમાં તમે એક વસ્તુનું જો ધ્યાનથી જુઓ તો ઓરિજિનલી લગભગ 450-500 જેટલી મ્યુનિસિપાલિટીની સ્કૂલો હતી, આજે 350 ઉપર આવી ગઈ છે. એ શું વોટ ઇટ ઇન્ડિકેટ્સ કે તમે ભણાવવા માટેની સ્કૂલો ઘટી રહી છે, વસ્તી વધી રહી છે. મેડિકલ સર્વિસીસમાં જુઓ તો પહેલાં સારામાં સારી હોસ્પિટલો હતી, જ્યારે એક બી પ્રાઇવેટ નહોતી, ત્યારે બધી હોસ્પિટલ સરસ ચાલતી હતી. હવે બધી પ્રાઇવેટ હોસ્પિટલો થઈ ગઈ અને આપણી ગવર્મેન્ટ ને મ્યુનિસિપાલિટીની હોસ્પિટલો એ ખાડી ગઈ છે. તો આ બધી વસ્તુની અંદર ધ્યાન રાખવાની જરૂર છે કે બેઝિકલી જે પ્રજાના પ્રશ્નો છે, પાયાના પ્રશ્નો છે, એ ઉકેલવાના બદલે મોટી મોટી વાતો ને બધું થઈ રહ્યું છે કે ભાઈ અમે આમ કરવાના છે તેમ કરવાના. ભાઈ પાયાની વસ્તુ તો આપો. લોકોની જે પરિસ્થિતિ છે સાહેબ, એમાં ટેક્સ આટલો બધો ઉઘરાવાય છે. આ વખતે એની રેવન્યુ સરપ્લસ પણ 2,000 કરોડ જેવી છે. વિકાસ બજેટમાં પણ 2,000 કરોડ જેવા સરપ્લસ પડ્યા છે. વોર્ડના માટેના જે પ્રોવિઝન આપ્યા છે કોર્પોરેટરોને એ પણ પૂરા યુટિલાઇઝ કરતા નથી. 3 કરોડ રૂપિયા એમાંય પડ્યા રહ્યા છે. તો આ એક વસ્તુ બતાવે છે કે કેટલી નેગ્લિજન્સ કોર્પોરેટરોની પણ છે. આપણા જે પ્રતિનિધિઓ આપણે ચૂંટીને મોકલીએ છીએ એ કેટલું ધ્યાન રાખી રહ્યા છે. એક વોર્ડમાં કોઈ ફરવા નીકળે અથવા બધી જગ્યાના પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય એવું તો કોઈ આવો દાખલો દેખાતો નથી. સામેથી એને કોઈ પૂછતું નથી, અને કોઈ કહેવા જાય તો કોઈ સાંભળતું બી નથી. કેટલા લેટરો તમે લખો કોર્પોરેશનમાં, કોઈ જવાબ મળતો નથી.
સાહેબ આ બધી એડમિનિસ્ટ્રેટિવ પણ ઘણા બધા ખામીઓ છે જ. દરેક જગ્યાએ સુધારાની જરૂરિયાત છે. દરેક જગ્યાએ પહેલાં ગાંધી બાપુ જ ચાલતા હોય છે એવી વાતો આખી વખત આયા કરે છે. જી રાજુભાઈ, શું કહેશો? અને પહેલાં મારો એક પ્રશ્ન એ છે કે આ બજેટ છે એ આવનારી ચૂંટણીલક્ષી બજેટ છે, અને સાથે જ જો હર વર્ષે બજેટની તારીખ નક્કી હોય કે હર વર્ષે બજેટ રજૂ થાય છે, બજેટમાં નવા પ્રકલ્પો, નવા પ્રોજેક્ટોનું જો આયોજન થાય છે, તો એક એવો દિવસ પણ હોવો જોઈએ કે આખા વર્ષની અંદર એનાલિસિસ કરીને કેટલું વર્ક થયું, કેટલું થયું, એનો કોઈ રિપોર્ટ ડે પણ બનાવવો જોઈએ. શું કહેશો? ભાઈ, આ રિપોર્ટ લઈને તમે વાત કરો છો, એમાં બજેટનું આખું જે હોય છે એમાં બતાવેલું હોય છે ક્યાં રૂપિયો ક્યાંથી આવે છે, ક્યાં જશે, ક્યાં શું થયું, એનું પણ આખું આયોજન પૂર્વક. અને આ જે આખું બજેટ શું હોય એ ચૂંટણીલક્ષી બજેટ ન હોય. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હું ટ્રિપલ એન્જિન એટલા માટે કહીશ કે રાષ્ટ્રીય, રાજ્ય અને શહેર સુધી ટ્રિપલ એન્જિનની સરકાર હોય તો એની અંદર છેવાડાના માનવી સુધી શું વિકાસ કેવી રીતે પહોંચે, ચાહે દલિત હોય, ચાહે વંચિત હોય, કે ચાહે છેવાડાનો કોઈ પણ વ્યક્તિ હોય, તો એ લોકો સુધી કેવી રીતે વિકાસ પહોંચે, સરકારના લાભો કેવી રીતે પહોંચે, એ ટ્રિપલ એન્જિન સરકાર એટલા માટે કહું છું કે અમદાવાદની અંદર પણ લોકોના દરેક 48 વોર્ડમાં દરેક લોકોની રોડ રસ્તાની તો વાત કરી, ગટરની વાત કરી, પાણીની વાત કરી, સાથે સાથે સુખાકારી કેવી રીતે વધે એની આયોજનબદ્ધ જે ભૂતકાળમાં આપણે ગયા વર્ષનું બજેટ હોય એ બજેટમાં ક્યાં કેટલો પૈસો વપરાયો, કયું આયોજન થયું અને ક્યાં હજુ જરૂર છે, એના આધારે આખું અને આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને આખું બજેટ તૈયાર થતું હોય છે. કહેવાનો મારો મતલબ અહીંયા એવો છે કે ટ્રિપલ એન્જિનની સાથે દેશની અંદર ક્લીનેસ્ટ, હમણાં મારા કોંગ્રેસના સાથી મિત્ર એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસના પેનલિસ્ટ જે વાત કરું છું એ સાથી પેનલિસ્ટ એવું કહેતા હતા કે એરની બાબતની વાત કરી તો એરની અંદર પણ અત્યારે હાલમાં એવી ઇમારતો પણ છે કે તમે અમદાવાદમાં નીકળો તો રેડ ફ્લેગ કે ગ્રીન કે વોટ એવર જોવા મળે તમને, એ આખું બતાવે છે. અને સાથે સાથે ટેકનોલોજી સાથે આપણે જઈ રહ્યા છે, એના સાથે દેશને ક્લીનેસ્ટ સિટી તરીકેનો પ્રથમ ક્રમે એવોર્ડ મળ્યો છે. બીજી વાત કરું કે એ બાબતમાં પણ હજુ કંઈ કરવાનું થાય તો એ ટેકનોલોજી સાથે આપણે કરીએ. ટ્રાફિકની વાત આવે તો એમાં એઆઈ નો ઉપયોગ કરી ટ્રાફિકનું નિવારણ કેવી રીતે થાય, આખું અમદાવાદ સીસીટીવી કેમેરા સાથે કવરેજ સાથે ટ્રાફિકમાં રોડ રસ્તાઓની અંદર સીસીટીવી કેમેરા સાથે કવરેજ સાથે એઆઈ નો ઉપયોગ કરી એની પણ આપણે એ દિશામાં કાર્યરત છીએ કે લોકોને અગવડ ન પડે ટ્રાફિકની અંદર. રાજુભાઈ, આપને અટકાવવા માંગુ છું કારણ કે સમયનો અભાવ છે. આપની પાસે 30 સેકન્ડ છે. બજેટને લઈને શું કહેશો અને હાલની અમદાવાદની સ્થિતિ પણ અમદાવાદમાં ફરો છો તો હાલની સ્થિતિને લઈને શું કહેશો? જયભાઈ, આવનારા દિવસોમાં બુલેટ ટ્રેન હોય, મેટ્રો ટ્રેન હોય, રિવરફ્રન્ટ હોય, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય, ગાંધી આશ્રમ હોય કે હેરિટેજ સિટીના તમામ જે સ્થાનો છે એ હોય તો અમદાવાદની એક ઓળખ છે. અને આવનારા દિવસોની અંદર નાગરિકોને હજુ પણ સૌથી વધારે સુખાકારી સેવાઓનો લાભ મળે, કોઈ પણ અગવડતા ન રહે, અને વિકાસના કારણે ક્યાંક અગવડ પડે છે એમાં પણ એ અગવડો ઓછી થાય તેવા પ્રયત્નો સાથે બજેટ રજૂ કર્યું છે અને એ દિશામાં ટ્રિપલ એન્જિન સરકાર કામ કરી રહી છે. તમારી પાસે 30 સેકન્ડ છે. હર વર્ષે બજેટ રજૂ થાય છે પણ સ્થાનિકોને સુખાકારી ક્યાંક મળે બી છે, ક્યાંક નથી મળતી. મળે છે તો ટેમ્પરરી મળે છે, રોડ બને છે તો ટેમ્પરરી બને છે, કદાચ ખાડા બી પડી જાય છે અને ખાડા ભરાતા ખૂબ ઘણો સમય થઈ જાય છે અને ખાડો ભૂવો પણ બની જાય છે. આ ઘટના આપણે તમામ જગ્યાએ જોયેલી છે. પરંતુ શું ખરેખર જ્યારે નાગરિક એઝ અ ટેક્સ પેયર છે કે જે તે ટેક્સ ભરે છે, કર ભરે છે, એની અંદર થોડી રાહત પણ મળી છે. એડવાન્સ ટેક્સ લઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેમાં મોટી રાહત પણ મળી રહી છે. પરંતુ શું એડવાન્સની અંદર આ સુવિધાઓ ના મળી શકે? સુવિધાઓ તો હોવી જ જોઈએ અને એના માટે તો વહીવટ કરવા માટે લોકો પોતાના પ્રતિનિધિઓ મોકલે છે. પરંતુ આપણે જોઈએ છે કે જનપ્રતિનિધિઓ ચૂંટાયા પછી એ લોકો કશે વિસ્તારમાં પોતાના જે બજેટની ગ્રાન્ટ બી પૂરી વાપરી નથી શકતા, એ બી હકીકત છે. અને ખાસ કરીને શું કહે કે કેપિટલ બજેટના જે જોગવાઈઓ હોય છે એમાં કશે ને કશે થોડા ઘણા કામો દેખાય છે, પરંતુ ખરેખર જે મૂળભૂત સુવિધાઓને જે રિક્વાયરમેન્ટ છે એમાં કશે ને કશે અવગણના થતી દેખાઈ રહી છે નગરજનોની. અને એના લીધે જે એમની બેઝિક રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ નથી થઈ રહી. લોકો તકલીફ અનુભવી રહ્યા છે અને એ અનુભવના ભાગરૂપે મેં એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરી, જેમાં શું કહે સદંતર એર ક્વોલિટી ઇન્ડેક્સ ડેટ્રોરેટ થઈ રહ્યો છે.
તો એના માટેની જોગવાઈ જો નહીં કરવામાં આવે તો લોકોને શ્વાસ લેવાની તકલીફ પડશે. વિકાસની સાથે લોકોના સ્વાસ્થ્યના બી એટલા જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને. ભૂતકાળમાં બજેટના પ્રોવિઝનિંગ કર્યા હતા, એના શું ઇમ્પ્લિમેન્ટેશન થયા છે એ આપણે સૌને આ દેખાય રહ્યું છે કે ઝીરો ઇમ્પ્લિમેન્ટેશન એ દિશામાં દેખાઈ રહ્યું છે. પ્રિયવર્ધનભાઈ, સમયનો અભાવ છે, 30 સેકન્ડ છે આપની પાસે. અમદાવાદની અંદર ખરેખર જે વિકાસ થઈ રહ્યો છે તે કઈ તરફ જઈ રહ્યો છે અને તેની અંદર શાની કમી જોવા મળી રહી છે? તો બહારના લાવવાના અને એમને કામ સોંપવા કરતાં અમદાવાદની અંદરના એન્જિનિયર્સ બી ઘણા છે, એક્સપર્ટ્સ પણ ઘણા છે. એમની સલાહ લો તો તમારે ચોક્કસપણે વિકાસ પણ સારો થઈ શકે. અને આ પોલ્યુશન છે, ટ્રાફિક જામના પ્રશ્નો આપણા લોકલ લેવલે ઉકેલી શકાય એવા છે, જે ઉકેલવા માટે કન્સલ્ટન્ટને નીમવાની, પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી. અને એટલા માટે મારે કહેવાનું એ જ મુદ્દો છે કે અમદાવાદના લોકો, નાગરિકો ખૂબ જ સારા છે, સહનશક્તિવાળા પણ છે. અને એટલા માટે એમની કસોટી એટલી બધી ન કરો કે જેથી બે બિચારાઓને તકલીફ બી પડે. અને આપણે આજના દિવસમાં એટલું ચોક્કસ નક્કી કે અમદાવાદનો વિકાસ કરવો છે, પણ ખરેખર વિકાસ કરવા માટે અમદાવાદના જો અમારા પ્રતિનિધિઓ સક્ષમ ન હોય તો પ્રજાના અંદર નાગરિકો એવા સક્ષમ છે જે ટેકનિકલી એક્સપર્ટ પણ છે, એમની સલાહ લો અને સારામાં સારી રીતે પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરો. સિન્સિયરિટીથી કામ કરવામાં આવશે, ચોક્કસ વિકાસ થશે. વિકાસ કરવો છે, આપણું અમદાવાદ છે, આપણે વિકાસ કરવો છે, પણ એના માટે બધા કટિબદ્ધ થઈએ. તો એએમસીનું કોમનવેલ્થ બજેટ, આ મુદ્દે ચર્ચા કરવા માટે નિકુલભાઈ, રાજુભાઈ અને પ્રિયવર્ધનભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો અમદાવાદને મળ્યું છે સારું એવું બજેટ અને તેમાંથી સર્વાંગી વિકાસ થશે અને અમદાવાદની અંદર ડસ્ટ ફ્રી અને આપણે જે કહીએ છીએ કે આઇકોનિક રોડ્સ જોવા મળશે, નવા નવા પ્રકલ્પો જોવા મળશે, ગાર્ડન્સ જોવા મળશે, જીમ જોવા મળશે. તે તો હવે આવનારો સમય જ બતાવશે કે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાંથી કેટલું કામ થાય છે. તો હાલ લોકમંચમાં બસ આટલું. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.